નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? શીર્ષક ક્લાસીસ ડભોઈ, હું વિરાગ સર. નથી નસીબનો ખેલ, નથી નસીબનો ખેલ, આ તો મહેનતનું પરિણામ છે. પરિશ્રમ એટલો સરસ મજાનો કર્યો ત્યારે શીર્ષક ક્લાસીસના તેજસ્વી તાલાઓએ ડભોઈ કેન્દ્રમાં 5મું સ્થાન મેળવ્યું. ચાલો આપને શીર્ષક ક્લાસીસમાં હર્ષિલ સરના તેજસ્વી તાલાઓનું આપણે પરિણામની ઝાંખી ઝલક દેખી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, શીર્ષક ક્લાસીસ ડભોઈ, હર્ષિલ સર છે, બરાબર. ડભોઈ કેન્દ્રમાં 5મો નંબર મેળવ્યો. વિષય ભણાવ્યો છે ગુજરાતી, સમાજ અને હિન્દી, બરાબર. ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રોને ડર હોય છે. કેવો ડર? સમાજ બહુ અઘરું, સમાજ બહુ અઘરું, વ્યાકરણ શું કરશું ગુજરાતીમાં એમ. શીર્ષક ક્લાસીસની અંદર હર્ષિલ સર એટલું સરસ મજાનું ભણાવે છે, બરાબર. ત્યારે તો આટલા વિદ્યાર્થીઓ આટલા જોરદાર માર્ક લઈને આવ્યા છે. ચલો આપણે ઝલક દેખી લઈએ. રાઠવા નીતિન, બરાબર. ગુજરાતીની અંદર 96 માર્ક, સમાજમાં 99 માર્ક, સમાજમાં 99 માર્ક છે વિદ્યાર્થી મિત્રો. હિન્દીમાં 91, પીઆર છે 99.28. આ જ વિદ્યાર્થીનો ડભોઈ કેન્દ્રમાં 5મો નંબર છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ. રાણા રુદ્ર, ગુજરાતીમાં 72, સમાજમાં 92, હિન્દીમાં 85, જેમની પીઆર છે 93.04. બારિયા માધવી, ગુજરાતીમાં 79, સમાજમાં 82, હિન્દીમાં 79, પીઆર છે 90.28. ગુજરાતીમાં જોડણી બહુ મહત્વની હોય છે. હા વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ. જયસ્વાલ દિયા, ગુજરાતીમાં 82, સમાજમાં 86, હિન્દીમાં 91, પીઆર છે 89.49. ખૂબ સરસ. રાઠોડ ભક્તિ, ગુજરાતીમાં 83, સમાજમાં 80, હિન્દીમાં 87, પીઆર છે 89.09. વિદ્યાર્થી મિત્રો, સખત મહેનત, અવિરત પરિશ્રમ, ત્યારે આપણને ઉજ્જવળ પરિણામ મળતું હોય છે, બરાબર. ચાલો. બારિયા મયુર, ગુજરાતીમાં 75, સમાજમાં 89, હિન્દીમાં 79, પીઆર છે 88.90. વિદ્યાર્થી મિત્રો, વસાવા આદિત્ય, ગુજરાતીમાં 73, સમાજમાં 90, કેટલા માર્ક છે? સમાજમાં 90 માર્ક, પીઆર છે 88.08. ફળિયા નિયતિ, ગુજરાતીમાં 76, સમાજમાં 88, હિન્દીમાં 83, અને પીઆર છે 87.87 પીઆર. ઠાકોર સાક્ષી, ગુજરાતીમાં 80, સમાજમાં 71, હિન્દીમાં 79, પીઆર છે 81.11. વિદ્યાર્થી મિત્રો, આ બધા વિદ્યાર્થીઓની સખત મહેનત હતી ત્યારે આટલું સરસ પરિણામ આવ્યું છે. સાથે સાથે એમના સાહેબ હર્ષિલ સર ની મહેનત પણ જબરજસ્ત હતી વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ રહ્યું બધા વિદ્યાર્થીઓનું પરિણામ, બરાબર. શીર્ષક ક્લાસીસ ડભોઈ કેન્દ્રમાં 5મો નંબર પ્રાપ્ત કર્યો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ બધા વિદ્યાર્થીઓ છે અમારા તેજસ્વી તાલાઓ. માહેનૂર, મુસ્કાન, પ્રીત, ખત્રીયક્ષ, બારિયા આલોક, રાઠવા મનીષ, મંસૂરી મોઇન, જાદવ પ્રીત, ચાવડા જયદીપ, સમીર, હિરલ, રાઠવા રવિ અને બારિયા ખુશ્બુ, બરાબર વિદ્યાર્થી મિત્રો. સરસ મજાનું આ પરિણામ છે બધાનું. એક વખત અમારા ક્લાસ પર મુલાકાત લેજો, હર્ષિલ સાહેબને મળજો, તમારો બધો ડર દૂર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એક જ વાત કહીશ છેલ્લે, મહેનત તો કરવી પડશે, મહેનત તો
કરવી જ પડશે. બરાબર છે. કોઈ વિદ્યાર્થીના માર્ક ઓછા આવ્યા કાં તો પરીક્ષામાં નપાસ થયો એટલે અને જે પરિણામ આવ્યું એ કાગળ ભવિષ્ય નથી આપણું. આપણે હાર માની લઈએ છીએ એ વાત તદ્દન ખોટી છે. ગણિતમાં દાખલો એક વખત ના આવડે તો બીજા પ્રયત્ન કરતા હોઈએ છીએ. બસ એવી રીતે તમે નિષ્ફળ ગયા છો. શા માટે? તમે પ્રયત્ન કર્યો છે. હજુ વધારે પ્રયત્ન કરવાની જરૂર છે આપણે. બરાબર. નિરાશ થવાની કોઈ જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, ફરી એ જ ઉમંગથી, એ જ ઉત્સાહથી જે વિદ્યાર્થી મિત્રો ના માર્ક ઓછા આવ્યા છે 11મા ધોરણમાં, જબરજસ્ત મહેનત કરજો અને આગળ વધજો. બરાબર. એવા અમારા તમને અંતર્મનના આશીર્વાદ છે વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.